તો આજે અમે ક્લીન કરશું ફિશ બોલ. ચલો ક્લીન કરીએ બાથરૂમમાં બેસીને. ચલો ઓકે. તો હવે આમાં અડધું આરોનું પાણી ભરી દીધું છે ને અડધું ટેપ વોટર મિક્સ કરી દઈશું. એટલે આ વોટર છે એ માછલીને રહેવા માટેનું પરફેક્ટ વોટર થઈ જાય અને માછલી છે એને એમાં ટ્રાન્સફર કરી દઈએ જેથી કરીને આ બોલ છે એ ક્લીન કરી શકીએ. એ પ્રાંશુ તારાથી ન આવે હજુ. માછલી તું એને પકડીશ ને અંદર એટલે એ કૂદકો મારવા માંડશે. પછી કૂદકો મારી બહાર પડી ગઈ તો કઈ રીતે અંદર નાખશું? અઘરી છે જો આમાં લેવી એને. ઓલું એવું ભેગું. એ ભગવાન, એક તો આ ઝાડ એવું વિચિત્ર છે ને, વધારે તો નડવાનું કામ કરે. હા હાલો, આમાં ટ્રાન્સફર થઈ ગઈ. હા બીજી એટલે પણ આ તો ફસાઈ જાય છે આમાં. હા પાછું ઝાડ કાયમ ફસાય. પેલા ઝાડ જ બહાર લઈ જાય. છોડો. આ માછલી છે ને બહુ હલ હલ કરે છે. એને પકડવી છે ને બહુ અઘરી છે. છે જો કેટલા બધા ગ્રેવલ્સ ભેગા આવી ગયા. જો ગ્રેવલ્સ પાછા નાખવા પડશે. અમે ક્લીન કરશું એટલે ગ્રેવલ્સ કદાચ બહાર જ આવશે. અરે પથ્થર હોય ને પ્રાંશુ ઝીણા ઝીણા એને ગ્રેવલ્સ કહેવાય. રેડ કલરના જે છે ને એને ક્લીન કરવા પડશે. જો માછલી બીજામાં ટ્રાન્સફર થઈ ગઈ. જો કેવું મસ્ત છે. એ પથ્થર તો ભૂલથી જતા રહ્યા, માછલી પકડવામાં ભેગા આવી ગયા. તો આ બોલનું પાણી છે એ આપણે ડોલમાં કાઢી લઈએ અને પછી છે ને આમ તો બધું ડોલમાં જ કાઢી લેવું જોઈએ. પછી આમાંથી ઉપાડીને આમાં મૂકી દઈશું. એવું કરશું. ઓકે. આ બોલનું બધું પાણીના ગ્રેવલ છે ને બે ડોલમાં જ નાખી દઈએ. પછી ડોલમાંથી આમાં પાછા લઈ લેશું. ઓકે. આમાં થોડુંક પાણી ભરીને આ બાકીના ગ્રેવલ છે એ સાફ કરી નાખીએ. ગંદી સ્મેલ આવે જો. હાલો, ફાઇનલી બધા ગ્રેવલ્સ છે એ ડોલમાં ટ્રાન્સફર કરી દીધા છે. હવે બોલને ક્લીન કરી નાખીએ. જો તો એ નીચે જો કેટલો બધો કચરો છે. જો બ્લેક કલરનો છે એ ક્લીન કરવો પડશે. ફરી વખત થોડુંક પાણી નાખીને અંદરની ધૂળ છે એ કાઢી નાખીએ. ગમે એટલો સાફ કરીએ સેટિસ્ફેક્શન અનલિમિટેડ લૂપ છે સાફ સફાઈની. તો આ બોલ છે અંદરથી ક્લીન થઈ ગયું છે. એને હવે બહારથી બી ક્લીન કરી નાખીએ. માછલીને થોડીક સાઈડમાં જવા દઈએ કેમ કે આને ઊંધું કરીને ધોવું પડશે. બોલ પ્રાંશુ ક્લીન હોય ને તો એકદમ માછલી ક્લીન દેખાય બહારથી. આપણે જોઈએ ને ત્યારે અત્યારે જો થોડું ઓલું બ્લર દેખાય ને, બ્લર જેવું ઈ નો દેખાય. તો ફાઇનલી આ બોલ ક્લીન થઈ ગયું છે. અને થોડીક વાર તડકે સુકવવા મૂકી દઈએ. આ બાઉલ છે ને અહીંયા તડકામાં થોડીક વાર સુકાવવા માટે મૂકી દીધું છે. થોડીક વાર સુકાઈ જાય એટલે પછી એમાં નવું પાણી અને ગ્રેવલ્સ છે એને સાફ કરીને પાછા ભરી દઈએ. હવે એક વખત ગ્રેવલ્સની અંદર જઈને ધોઈ નાખીએ. તો પેલા ટ્રી ક્લીન અપ કરી નાખીએ કેમ કે ટ્રીમાંથી બી બહુ સ્મેલ આવે છે તો એને ધોઈ નાખીએ. બહુ રિગોરસલી નથી વોશ કરવું. થોડુંક જ સાફ કરવું કેમ કે આ વસ્તુ તો દરરોજ અંદર ફિશ અલાઈવ છે એટલે ખરાબ તો થતી જ રહેવાની છે. એટલે એને ટાઈમ ટુ ટાઈમ જ ક્લીન કરતું રહેવું પડશે. એટલે એક સાથે ક્લીન કરીને મૂકી દીધું ને 1 મહિના સુધી કાંઈ ન કર્યું એવું નહીં થાય. તો આ ટ્રી છે એ ક્લીન થઈ ગયું. ટ્રીને હવે સાઈડમાં મૂકી દઈએ. અને હવે આ ગ્રેવલ્સ છે એની ડોલમાં વધારે પાણી ભરી
અને એને ક્લીન કરી નાખશું. ઓકે, તો આખી ડોલ ભરાઈ ગઈ છે. હવે આ ગ્રેવલ્સને મૂવ કરીએ એટલે એની અંદરનો જે બધો કચરો છે મૂવ, હા, એ બધો ઉપર આવશે ને આપણે એ કચરાવાળું પાણી છે એ પછી ફેંકી દઈશું. બસ 3-4 વખત મૂવ કરીને ફરી પાછું ભરી દઈએ બોલમાં. બોલ બી હજી જોકે સુકાય છે, બોલ સુકાઈ જાય પછી આપણે ભરશું. હા, ગંદુ પાણી છે ને પ્રાંશુલી ઢોળી દેવાનું. તો ભાઈ ગ્રેવલ ફાઇનલી ક્લીન થઈ ગયા છે. હવે પેલો બોલ સુકાઈ જાય એટલે ફરી પાછું પાણી છે એમાં ફ્રેશ પાણી ભરી દઈએ અને પાછા ગ્રેવલ છે એમાં ટ્રાન્સફર કરી દઈએ અને ફિશ બી છેલ્લે એમાં મૂકી દઈએ એટલે એકદમ ક્લીન છે એ એક્વેરિયમ થઈ જાય. તો બોલ છે એ ક્લીન થઈ ગયો છે. તો એની અંદર બધા ગ્રેવલ છે એ પાછા ટ્રાન્સફર કરી દઈએ. One eternity later. તો ફરી એક વખત બોલ છે એ કમ્પ્લીટલી સેટઅપ થઈ ગયો છે ક્લીન થઈને. તો બહારથી થોડો ઘણો એને કપડાથી સાફ કરી અને પાછું એની જગ્યા ઉપર પ્લેસ કરી દઈએ. ઓકે, ડન કમ્પ્લીટલી. તો ફરી પાછું એક વખત બોલ છે એની જગ્યા પર સેટ કરી દીધું છે એકદમ ક્લીન કરીને.